શહેરની ઉત્તરાયણ પોલીસે 1 કિલોથી વધુના ગાંજા સાથે એક ઇસમને ઝડપીને એનડીપીએસનો કેસ કર્યો। સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાંથી ડ્રગ્સની બદી ન ફેલાય અને એનડીપીએસના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા ઉત્તરાયણના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગોસ્વામી સાહેબ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબના સૂચના અને આદેશથી સર્વેલન્સ સ્ટાફના માણસો એનડીપીએસના કેસો શોધી કાઢવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત વિશ્વાસુ બાતમીના આધારે ઉત્તરાયણ ગામ રામપાટ હરપતિવાસમાં રહેતો સન્ની રાઠોડ નામનો ઈસન કોમ્યુનિટી હોલ તરફથી હરપતિવાસની શેરીમાં જાહેર માદક પદાર્થ ગાંજો રાખીને વેચાણ કરે છે। જે બાતમીના આધારે તાત્કાલિક ઉત્તરાયણ પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવીને સરકારી પંચો સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેડ પાડીને આરોપી સન્ની રાઠોડને ઝડપીને તેની પાસેથી પોલીસે ગેરકાયદેસર પ્રતિબંધિત ગાંજો જેનું વજન 1 કિલો 389 ગ્રામ જેની કિંમત 69,450 અને એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ₹2500નો એક્ટિવા ગાડી ₹25,000ની તેમજ અન્ય મુદ્દામાલ થઈને કુલ ₹96,950ની મત્તાનો મુદ્દામાલ ઉત્તરાયણ પોલીસે કબજે કરીને એનડીપીએસનો કેસ કર્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।